નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ચેપ્ટર 2 માં ટોપિક નંબર જોશું ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવન. ચેપ્ટર નંબર 2 નો ટોપિક છે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવન. તો હવે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવન કોને કહેવાય એની માટે આપણે વ્યાખ્યા લખી છે. આપણે વ્યાખ્યા જોઈએ. જે પદાર્થમાંથી વિદ્યુતભાર પસાર ના થઈ શકતા હોય, જે પદાર્થમાંથી વિદ્યુતભાર પસાર ના થઈ શકતા હોય પરંતુ વિદ્યુતભાર એકબીજા પર બળ લગાડી શકતા હોય તેને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક કહે છે. આપણને શરૂઆતમાં કહ્યું છે જે પદાર્થમાંથી વિદ્યુતભાર પસાર ના થઈ શકે, એટલે જે પદાર્થમાંથી વિદ્યુતભાર પસાર ના થઈ શકે એને આપણે કેવા પદાર્થ તરીકે લઈએ છીએ? આપણે બે પદાર્થ હતા ને, સુવાહક અને અવાહક. તો જે પદાર્થમાંથી વિદ્યુતભાર પસાર ના થઈ શકે તો તેને શું કહીએ આપણે? અવાહક પદાર્થો. જે પદાર્થો વિદ્યુતભારનું વહન ન કરાવી શકતા હોય, વિદ્યુતભારને વહન ન થવા દેતા હોય તેવા પદાર્થને આપણે શું કહીએ છીએ? અવાહક પદાર્થો. તો અહીંયા આપણે વાત કરવામાં આવી છે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભવનમાં અવાહક પદાર્થની વાત કરવામાં આવેલી છે. તો આપણે કહી શકીએ કે અવાહક પદાર્થમાંથી વિદ્યુતભારો પસાર નથી થતા એ આપણને ખ્યાલ છે, પરંતુ વિદ્યુતભાર એકબીજા પર બળ લગાડી શકતા હોય તેને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક કહે છે. તો હવે આમાં ડાઇલેક્ટ્રિકના બે પ્રકાર છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. કેવા બે પ્રકાર છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો આપણે પહેલા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક જોઈએ. તો જે ડાયપોલ ઇલેક્ટ્રિક પદાર્થના અણુમાં તેના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકબીજા પર સંપાત ન થતા હોય. શું કીધું છે આપણને? કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં શું કીધું? કે જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના જે પદાર્થ હોય એમાં જે અણુ હોય એ શું હોય? ધન અને ઋણ હોય છે. અણુ પદાર્થની અંદર જે હોય શું હોય? ધન અને ઋણ બે હોય છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો એ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત ન થતા હોય તેને શું કહેવાય? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ દર્શાવેલો છે. એની અંદર આપણે શું કીધું? કે ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્ર એટલે ધન અને ઋણ બંને વિદ્યુતભારો દર્શાવેલા છે. જ્યારે ધ્રુવીય તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ લો એમાં કઈ રીતનું ધન અને ઋણ વિદ્યુતભાર ગોઠવાયેલા હોય એની ગોઠવણી અહીંયા દેખાડેલી છે. તો એમાં આપણને કીધું છે કે એકબીજા પર સંપાત નથી થતા. ધન અને ઋણ, માનો કે આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર છે, તો એકબીજા પર સંપાત એટલે એકબીજા પર સંપાત નથી થતા, એકબીજા ઉપર ચડી નથી જતા, એકબીજાથી શું છે? દૂર રહે છે, એકબીજાને નજીક નથી આવતા, દૂર રહે છે. એટલે સંપાત ન થતા હોય તેવાને શું કહેવાય? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. એકબીજાની નજીક નથી આવતા, દૂર જ રહે છે તેને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક. પણ આપણને ખબર છે દૂર રહે છે એટલે બંને વચ્ચે કંઈક અંતર હશે. માનો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આપણને શું કીધું? એકબીજા સાથે સંપાત નથી થતા એટલે એકબીજાની નજીક નથી આવતા. તો જે દૂર રહે છે તો જે દૂર રહે તો બંને વચ્ચે કંઈક અંતર હશે. તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર અને એક બાજુ ઋણ વિદ્યુતભાર તેની વચ્ચે કંઈક અંતર હોય તો આપણે તેને શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ. ડાયપોલની વ્યાખ્યા છે ને આપણે કે બે સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ પ્રકારના અમુક અંતરે, અમુક એટલે કયું? 2a અંતરે આવેલા વિદ્યુતભારને આપણે શું કહે છે? ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બે સમાન મૂલ્યના બંને છે વિદ્યુતભાર તે પણ પરસ્પર વિરુદ્ધ પ્રકારના, એટલે એક ધન વિદ્યુતભાર ને એક ઋણ વિદ્યુતભાર અમુક અંતર એટલે 2a અંતર જેટલે આવેલા હોય તો તેને આપણે શું કહે છે? વિદ્યુત ડાયપોલ. તો આપણે જોયું કે ધન અને ઋણ એકબીજા સાથે સંપાત નથી થતા, તેના વચ્ચે કંઈક અંતર છે. તો આ તમે જોઈ શકો છો કે બંને વચ્ચે કંઈક અંતર છે. આ વચ્ચે તમે જોવો તો અંતર છે, અમુક ચોક્કસ અંતરે બંને આવેલા છે. તો તે બે વચ્ચે અંતર છે તો આપણે શું કહી શકીએ? વિદ્યુત ડાયપોલ કહી શકીએ. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં જે આખી રચના બને છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે એ કેવી છે? વિદ્યુત ડાયપોલ જેવી રચના બને છે. વિદ્યુત ડાયપોલની રચના આવી જતી ને આપણે એક બાજુ પ્લસ q વિદ્યુતભાર હોય તો 2a અંતરે માઈનસ q વિદ્યુતભાર આવેલો હોય તો આ પ્લસ અને માઈનસ વચ્ચે કઈક અંતર છે. એ જ વસ્તુ આપણે દર્શાવી ને અહીંયા એ જ વસ્તુ છે, પ્લસ અને માઈનસ વચ્ચે કઈક અંતરે આવેલા બંને વિદ્યુતભાર છે.
પણ તમે જોઈ શકો છો કે જ્યારે આની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન લગાડવામાં આવ્યું હોય E = 0 એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે હોય કે જ્યારે આની પર કોઈ વિદ્યુત ક્ષેત્ર ન લગાડવામાં આવ્યું ત્યારે. તો તમે જોઈ શકો છો કે એમાં રહેલા બધા જે આ વિદ્યુત ડાયપોલ છે તે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. તેની ચોક્કસ કોઈ દિશા નથી. પણ આપણને ખબર છે કે ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર છે એ શું કોની છે? વિદ્યુત ડાયપોલની દિશા. વિદ્યુત ડાયપોલ શું છે કે ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર જાય. આ વિદ્યુત ડાયપોલની p જે દિશા છે એકમ સદિશ p વડે આપણે દર્શાવતા ઋણ થી ધન તરફ. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે? ધન થી ઋણ તરફ. એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને આ વિદ્યુત ડાયપોલ દિશા છે ઋણ થી ધન તરફ. એ આપણને ખ્યાલ છે. તો આપણે આમાં દિશા દર્શાવીએ ઋણ થી ધન તરફની. તો આ જો ઋણ છે ત્યાંથી ધન તરફ એટલે એક આ બાજુ. પછી આ ડાયપોલની વાત કરીએ તો ઋણ થી ધન તો આ બાજુ. આની વાત કરીએ તો ઋણ થી ધન તો આ બાજુ. અને આ બાજુ આ ઉપરની બાજુ આ બહારની બાજુ. તો તમે જોઈ શકો છો કે ડાયપોલની જે અહીંયા અવસ્થા છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. તેની દિશા સમાન નથી મળતી. ચોક્કસ એક દિશામાં નથી. બધા અલગ અલગ દિશામાં છે. વેરવિખેર છે ટૂંકમાં. બધાની પોતપોતાની અલગ અલગ દિશા છે. અહીંયા કોઈ ચોક્કસ દિશા દર્શાવેલી નથી. ચોક્કસ દિશા નથી તો જે આપણને કુલ જે વિદ્યુત ડાયપોલ મળે કેવું મળશે? 0. કુલ વિદ્યુત ડાયપોલ મળે p બરાબર એ શું મળે? 0. કેમ કે વિદ્યુત ડાયપોલની આપણે p એકમ સદિશ વડે દિશા દર્શાવી છે માઈનસ વિદ્યુતભાર થી પ્લસ વિદ્યુતભાર. માઈનસ ચાર્જ થી પ્લસ ચાર્જ સુધી. પણ અહીંયા તમે જોઈ શકો છો એકની દિશા આમ છે એકની ઉપર નીચે અસ્તવ્યસ્ત દિશા હોવાથી આનું કોઈ ચોક્કસ આપણને વિદ્યુત ડાયપોલ મળતું નથી. તો ડાયપોલના બરાબર શું મળશે? 0. પણ આ જે આપણને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક આપેલો છે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. તેના ઉપર એક વિદ્યુત ક્ષેત્ર દાખલ કરીએ. એટલે માનો કે જે આખી વ્યવસ્થા છે આ જે આપણો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે આ શું છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. તેની અંદર વિદ્યુત ડાયપોલ આવેલા છે. તેને આપણે એક ચોક્કસ પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. તેના ઉપર અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ. એટલે માનો કે આની ઉપર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે. એટલે આપણને ખ્યાલ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની આપણી દિશા શું હોય? ધન થી ઋણ તરફ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય? ધન થી ઋણ તરફની દિશા હોય છે. અને ધન થી ઋણ તરફની દિશા હોય તો અંદર શું છે? અંદર વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર તો શું કરશે? ઋણ વિદ્યુતભાર છે ક્યાં? ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે. વિદ્યુત ક્ષેત્રની ધન બાજુની જે દિશા હોય એ બાજુ આકર્ષાશે કે આપણે એની પર વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે. વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે આખા ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂક્યો છે તો તેની અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુતભારો શું થશે? આકર્ષાશે. ઋણ વિદ્યુતભાર છે એ કોની સાથે આકર્ષાશે? આ જે ઋણ વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર સાથે આકર્ષાશે. અને જે ધન વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રની ઋણ દિશા તરફ આકર્ષાશે. તો શું થશે? બધા એક સમાન એક દિશામાં ગોઠવાઈ જશે ને. બધાની દિશા કઈ રીતે સમાન થઈ જશે? તો માનો કે જો આ લીધું છે આપણે આ એક ડાયપોલ છે એમાં જે ઋણ વિદ્યુતભાર છે એ આ ધન વિદ્યુતભાર સાથે આકર્ષાય એટલે એક આમ ચોક્કસ દિશામાં આ બાજુ ગોઠવાઈ જાય અને ધન વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર સાથે એટલે તમે જોઈ શકો છો એ ચોક્કસ દિશામાં ગોઠવાઈ ગયા છે. કેમ કે આ જે ધન વિદ્યુતભાર સાથે ઋણ વિદ્યુતભાર ડાયપોલનો જે ઋણ વિદ્યુતભાર હોય તે આકર્ષવાના કારણે એક ચોક્કસ દિશામાં ગોઠવાઈ ગયા છે. તો આ એક બાજુ ઋણ ગોઠવાય તો એની બીજી બાજુ જે હતું ડાયપોલ છે એ બે વિદ્યુતભારનો બનેલો હોય એટલે બીજી બાજુ શું ધન વિદ્યુતભાર હશે એ ગોઠવાઈ જશે. અને તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની સમાંતર દિશામાં ડાયપોલ ગોઠવાઈ ગયા છે. વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સમાન દિશામાં સમાંતર દિશામાં પણ વિરુદ્ધ પ્રકારે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કઈ તરફ છે? ધન થી ઋણ. એટલે તમે જોઈ શકો છો કે વિદ્યુત ડાયપોલ છે એ ચોક્કસ પ્રકારે ગોઠવાઈ ગયા છે. હવે તમે જોઈ શકો કે વિદ્યુત ડાયપોલની દિશા શું થઈ જશે? એક સરખી થઈ જશે. વિદ્યુત ડાયપોલની દિશા શું છે? ઋણ થી ધન સુધીની. તો હવે આ દરેક વિદ્યુત ડાયપોલની આપણને દિશા ક્યાં મળશે? p એકમ સદિશ વડે જે દિશા દર્શાવે છે ઋણ થી ધન તરફ. ઋણ વિદ્યુતભાર થી ધન વિદ્યુતભાર તરફ. તો તમે જોઈ શકો છો કે બધા ડાયપોલની દિશા એક જ તરફ થઈ ગઈ છે.
એક તરફ જ જાય છે. અહીંયા શું હતું અસ્તવ્યસ્ત દિશા એક થઈ ગઈ. તો આપણને જે કુલ મળતું વિદ્યુત ડાયપોલ કેટલું મળશે? ડાયપોલ મોમેન્ટ P q 2a. એ શું છે? ડાયપોલ મોમેન્ટ છે. તો આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તે શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? P q 2a. 2a શું છે? ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર અને q એ ધન અને ઋણ વિદ્યુતભાર છે. આપણે કહી શકીએ આવા પદાર્થના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ધરાવે છે. અહીંયા પણ વિદ્યુત ડાયપોલ ધરાવતા પણ કઈ ચોક્કસ દિશા નથી. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે મૂક્યો તો તેની ચોક્કસ પ્રકારની દિશા થઈ ગઈ. તો અહીંયા P આપણને શું મળે છે? ડાયપોલ મોમેન્ટ મળે છે. એટલે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એમ આપણે કહી શકીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે એને મૂકીએ તો ત્યારે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એમ આપણે એને કહી શકીએ. હવે આવા કોણ છે? આવા એક્ઝામ્પલ હશે ને કે આવું કોનામાં આવી રચના સંરચના જે આપણે દર્શાવી આવે ડાયપોલ મોમેન્ટ ની, એ કોનામાં હશે એવી રચના? તે અણુઓ કોણ છે? એક્ઝામ્પલ લઈએ આપણે HCl અને H2O. આ જે પાણી છે હાઇડ્રોજન H2O અને HCl, હાઇડ્રોક્લોરિક એસિડ અને H2O એટલે પાણી. આમાં રચના હોય ને આ ધ્રુવીય ડાયપોલ કહેવાય. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે કહી શકીએ કે એનામાં આવી રચના થાય છે. અંદરની રચના કેવી હોય છે? આવી. એટલે આપણે શું કહીએ? ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના બે ઉદાહરણ આપણે દર્શાવીએ HCl અને H2O. તો શું હોય ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં? જો ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુમાં તેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો પર એકબીજા પર સંપાત કરતા નથી. એટલે આ ધન અને ઋણ છે એકબીજા ઉપર નજીક આવી જતા નથી. આવી રીતના સંપાત ન થતા હોય તેવાને શું કહેવાય? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. અને કહેવાય શું કહેવાય? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. અને એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે શું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો તો એની અંદર જે ઉદ્ભવતા વિદ્યુત ડાયપોલની જે એક પ્રકારની દિશા છે તે ચોક્કસ દિશા થઈ ગઈ. તો આપણને શું મળ્યું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળ્યું. તો આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક થઈ ગયું. હવે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તમે જોવો તો બેના નામ એકદમ સરખા છે, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક થઈ ગયું અને અધ્રુવીય એટલે તદ્દન એના વિરુદ્ધ પ્રકારનું. તો બંનેની વ્યાખ્યામાં કાંઈ ખાસ ફેરફાર નથી. બસ જો અહીંયા શું કીધું છે આપણને? ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં પણ શું કીધું કે સંપાત ન થતા હોય. પણ જ્યારે અધ્રુવીયની વાત આવે તો શું થાય? સંપાત થાય છે. એટલે જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુમાં તેના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્ર એકબીજા પર શું થાય? સંપાત થાય. સંપાત શું થાય? અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા ઉપર સંપાત થાય તેવા ડાઇલેક્ટ્રિકને શું કહીએ આપણે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહીએ. એટલે સંપાત થાય એટલે શું કે ધન અને ઋણ વિદ્યુતભાર છે એકબીજાની તદ્દન નજીક હોય. આને સંપાત કહેવાય. એકબીજાથી ખૂબ જ નજીક રીતે ગોઠવાયેલા હોય છે શું કહેવાય? સંપાત કહેવાય. જ્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં એકબીજાથી દૂર રહેતા હતા, અમુક અંતર હતું, એકબીજાથી સંપાત નતા થતા. પણ અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં જે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે તે એકબીજા પર સંપાત થાય છે એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણે એને દર્શાવવા હોય તો આમ ખૂબ જ એકબીજાથી નજીક દર્શાવી શકીએ છીએ. આ એકબીજા પર સંપાત થયા એમ આપણે કહી શકીએ છીએ. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને આપણે સંપાત કર્યા. હવે અહીંયા જોઈ તમે E = 0 છે. બસ આની જેમ જ આ વસ્તુ છે. જ્યારે આના સામાન્ય સ્થિતિમાં હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ના હોય, ત્યારે આની જેમ જ આ પણ કેવા હશે? અસ્તવ્યસ્ત હશે. આની કોઈ ચોક્કસ પ્રકારની દિશા હશે નહીં. બધા તમે જોઈ શકો છો અલગ અલગ દિશામાં ભટકે છે. કેમ કે આપણે શું કીધું છે? એકબીજા પર બળ લગાડી શકે છે. એટલે બળ લગાડે ત્યારે અંદર મુક્તપણે ગતિ કરતા હોય છે. એટલે અત્યારે શું કરે? એકબીજાથી મુક્તપણે ગતિ કરે છે. તો અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા છે. હવે આપણે જેમ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હતું, એવી રીતે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક ઉપર પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી આપણે. પણ આમાં શું થાય છે? જ્યારે તમે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જણાવો છો એટલે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને E સદિશ વડે દર્શાવીએ છીએ ને. વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે છે? E સદિશ વડે. તો
માનો કે હવે આની ઉપર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવી રીતે લગાડ્યું તો આની જેમ જ શું થશે, બધાની દિશા સમાન થઈ જશે. પણ આમાં આજે એકબીજા ઉપર સંપાત થાય છે ને વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર શું છે, જ્યારે તમે એક ખાલી સ્થિતિમાં હોય, સામાન્ય સ્થિતિમાં, ત્યારે તે એકબીજા ઉપર સંપાત થાય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પણ તેને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકો ત્યારે તેના જે કેન્દ્ર વચ્ચે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર વચ્ચે એક અંતર સર્જાય છે. બંને વચ્ચે શું થઈ જાય છે, અંતર. બંને આમ ભેગા હોય છે. આમ આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર આવી રીતના ગોઠવાયેલા હોય છે. પણ માનો કે આની ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું, ધન થી ઋણ તરફ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું આના ઉપર, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગવાને કારણે તે બંને વચ્ચે અમુક અંતર થઈ જાય છે. બંને એકબીજાથી છૂટા પડે. શું થાય છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવાને કારણે બંને એકબીજાથી છૂટા થઈ જાય છે. પણ આમ કેટલા છૂટા થાય એનું કંઈક માપ હશે ને, આમ દૂર જાય, એકબીજાથી દૂર જાય છે પણ અમુક અંતર હશે, એનું કંઈક ફિક્સ માપ હશે, ત્યાં સુધી જ બંને વચ્ચે અંતર સર્જાય છે. એક ધારો આમ છૂટા નહીં થઈ જાય, સાવ આમ દૂર ને દૂર અનંત અંતર સુધી છૂટા નથી પડવાના, એક ચોક્કસ પ્રકારનું અચળ માપ હશે ત્યાં સુધી છૂટા પડશે. તો કેટલા પડશે, જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આના ઉપર લગાડશું, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડશું તેના જેટલા સમપ્રમાણમાં નહીં થાય, જ્યાં સુધી વિદ્યુત ડાયપોલ છે તેના સમપ્રમાણમાં થઈ જાય તેટલા પ્રમાણમાં બંને છૂટા પડશે. એટલે માનો કે જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડેલું છે, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય છે એટલું જ મૂલ્ય વિદ્યુત ડાયપોલ નું અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન થાય એનું મૂલ્ય હશે. બંનેના મૂલ્ય સમાન થઈ જશે ત્યાં સુધી છૂટા પડશે. આપણે તમે જો માનો આપણે કીધું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવીએ એટલે આ બંને છૂટા પડે એટલે અંતર આવ્યું એટલે શું થઈ ગયું, ઉપર નીચે થઈ ગયું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે ને, તમે જોઈ શકો છો કે બંને એકબીજા સાથે સંપાત હતા. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું તેના તરફથી બંને વચ્ચે કેવું અંતર થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો બંને વચ્ચે અંતર છે, જેમ અહીંયા હતું એમ. તો બંને વચ્ચે કઈક અંતર થઈ ગયું ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર વચ્ચે, તો શું એક ડાયપોલ તરીકે વર્તે. તો અહીંયા વિદ્યુત ડાયપોલ બની ગયો. અહીંયા શું હતો, એકબીજાથી કેન્દ્ર ઉપર સંપાત હતા ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને મૂક્યું તો એમાં રહેલા ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર વચ્ચે અંતર થયું. અંતરના કારણે ખબર છે આપણને કે બે સમાન મૂલ્યના પણ વિવિધ પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અંતર થાય, અમુક ચોક્કસ અંતર હોય 2 અંતરે, તો તેને શું કહેવાય, આપણે વિદ્યુત ડાયપોલ કહેતા. તો અહીંયા એક પ્રકારના વિદ્યુત ડાયપોલ બધા થઈ ગયા. અને આપણને ખ્યાલ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકીએ તો શું થાય, તે ચોક્કસ પ્રકારની દિશામાં ગોઠવાઈ જાય છે. ડાયપોલની દિશા છે એ શું થઈ જાય છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ જાય છે. તો આપણને ખબર છે કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું છે, પ્લસ થી માઈનસ મૂકેલું છે. અહીંયા તમે જોવો છો કે p એકમ સદિશની વિદ્યુત ડાયપોલની દિશા શું છે, ઋણ થી ધન તરફ હોય. ડાયપોલની દિશા હંમેશા ઋણ થી ધન તરફ હોય છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ તરફ હોય છે. તો અહીંયા તમે જોવો છો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ અને વિદ્યુત ડાયપોલની દિશા ઋણ થી ધન છે. તો જે ડાયપોલ મોમેન્ટ જે સર્જાય તો તેની અંદર કઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ને. માનો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું છે આપણું ધન થી ઋણ, પણ ડાયપોલ મોમેન્ટ આપણને શું મળે, ઋણ થી ધન. ડાયપોલ મોમેન્ટને ઋણ થી ધન દર્શાવીએ છીએ, પણ ડાયપોલ મોમેન્ટની અંદર જે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને પાછી ખબર છે ધન થી ઋણ હોય છે. જેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે ધન થી ઋણ, એમ ગમે તે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન થી ઋણ હોય છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોશો તો કઈ બાજુ હશે, આ બાજુ. તો ડાયપોલની અંદર રહેલું આંતરિક વિદ્યુત ક્ષેત્ર, આપણે આંતરિક વિદ્યુત ડાઇલેક્ટ્રિકની અંદરની વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ તો આપણે એને આંતરિક વિદ્યુત ક્ષેત્ર કહીએ. તો E ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા શું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ પ્રકારની. આ તમે જોવો છો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે, ધન થી ઋણ આમ છે. હવે આપણને જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અંદર મળી એ શું છે, પ્લસ થી માઈનસ પણ વિરુદ્ધ પ્રકારે છે. તો આ ધન થી ઋણ આપણે શું વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે, તો આપણે ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવીએ. આ છે E સદિશ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા
અને આપણે ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્રની આંતરિક જે ડાઇલેક્ટ્રિકા છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદરની વિદ્યુત ક્ષેત્રની દિશા શું થાય ધન થી ઋણ કેમ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન શું કામ થશે કેમ કે એની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પસાર કર્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું છે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડવા તો અંદર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન થી ઋણ હોય છે તો અંદર રહેલા ડાયપોલની વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ હોય તો કઈ બાજુ થાય આ બાજુ થાય તો આપણે કહી શકીએ અધ્રુવ ડાઇલેક્ટ્રિકની આંતરિક અધ્રુવ ડાયપોલ ઇલેક્ટ્રિકની આંતરિક વિદ્યુત ક્ષેત્ર દિશા ધન થી ઋણ એટલે જમણી થી ડાબી બાજુ આવે છે જ્યારે આ અધ્રુવ ડાઇલેક્ટ્રિક ઉપર આપણે જે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે એની દિશા કઈ છે ધન થી ઋણ ડાબી થી જમણી બાજુ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જે જમણી બાજુ જાય છે અને આંતરિક જે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું તેની દિશા શું છે ડાબી બાજુ તો બંને પરસ્પર વિરુદ્ધ પ્રકારની દિશામાં આવેલા છે તો પરિણામી વિદ્યુતભાર આપણને શું મળશે 0 પરિણામી વિદ્યુતભાર આપણને 0 મળશે પણ આમાં તમને ખબર છે કે ડાયપોલની જે દિશા હોય ડાયપોલ વિદ્યુત ડાયપોલની દિશા આપણે ખબર છે કે ઋણ થી ધન દર્શાવીએ છીએ તો તે પછી આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને સમાન દિશામાં છે પણ ડાઇલેક્ટ્રિકનું જે વિદ્યુત ક્ષેત્ર છે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિકની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આપણે જોઈ શકીએ છીએ વિરુદ્ધ દિશામાં છે પણ આપણે કીધું એમ કે મેં તમને કીધું હતું કે બે વચ્ચે અંતર કેટલું હશે એમ આ માનો કે આ સંપર્ક થતા હતા એકબીજામાંથી પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું એટલે આ બંને વચ્ચે અંતર સર્જાણું ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે અમુક અંતરે આવેલા એટલે ત્યાં શું બની ગયા વિદ્યુત ડાયપોલ બની ગયા તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાયપોલ મોમેન્ટ છે P સૂત્ર શું છે ડાયપોલ મોમેન્ટનું P Q * 2a તો 2a શું છે અંતર છે તો જ્યારે આપણે અધ્રુવ ડાઇલેક્ટ્રિક પદાર્થ આમનામ હોય ત્યારે એકબીજા પર સંપાત થાય છે તો બંને ધ્રુવ જે આપેલા છે ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર તેના વચ્ચે કોઈ અંતર નથી તો અંતર કેટલું થયું 0 * q તો ડાયપોલ મોમેન્ટ છે વિદ્યુતભારની ડાયપોલ મોમેન્ટને p વડે દર્શાવીએ છીએ તો આખો p શું મળ્યો આપણને 0 તો અધ્રુવ ડાઇલેક્ટ્રિક જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય એટલે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન લગાડ્યું હોય ત્યારે ડાયપોલ મોમેન્ટ શું થાય છે 0 થાય છે પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવો તો તે બંને વચ્ચે થોડું અંતર સર્જાય છે અંતર સર્જાવાના કારણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે અંતર સર્જાવાના કારણે તે વિદ્યુત ડાયપોલ બની જાય છે વિદ્યુત ડાયપોલ બને એટલે આપણે કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવ ડાઇલેક્ટ્રિકને મૂક્યા બાદ તે શું ડાયપોલ મોમેન્ટ ધરાવે છે ડાયપોલ મોમેન્ટ p ધરાવે છે કોણ અધ્રુવ ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એમ આપણે કહી શકીએ હવે વાત એ હતી કે ડાયપોલ આ જે ધન અને ઋણ વચ્ચે જે અંતર સર્જાય છે તે ક્યાં સુધી હશે એમ કે જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડેલું હશે ને એના મૂલ્ય જેટલું એના સમાન મૂલ્ય જેટલું ધન અને ઋણ વચ્ચે અંતર સર્જાશે કેમ કે તમે ડાયપોલ મોમેન્ટની જે દિશા જોવો છો ડાયપોલ મોમેન્ટની p સદિશની દિશા ઋણ થી ધન તરફ હોય છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કઈ છે ડાબેથી જમણી બાજુ અને આપણને આ ડાયપોલ મોમેન્ટની દિશા પણ કઈ છે બાજુ મળી છે ડાબેથી જમણી બાજુ તો બંને દિશા સમાન છે એટલે સમાંતર થયા એટલે આપણે કહી શકીએ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે જેટલું અંતર સર્જાશે એ કેટલા જેટલું હશે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું લગાડ્યું છે એના મૂલ્ય જેટલું હશે એટલે કહી શકીએ આપણે બંને એકબીજાના મૂલ્ય કેવા છે સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે તો હવે આની ઉપરથી આપણે શું કહી શકીએ આના એક્ઝામ્પલ છે કે અધ્રુવ ડાઇલેક્ટ્રિક કોને કહેવાય તો CO2 H2 અને O2 ટૂંકમાં આમાં આ પ્રકારના જે છે અણુ એ શું છે અધ્રુવ ડાઇલેક્ટ્રિક છે હવે આની ઉપરથી આપણે કારણ કાઢ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ના હોય જ્યારે બંનેની વાત કરવાની છે આપણે હવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક જ્યારે બંનેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા નથી આપણે શું જ્યારે ધ્રુવીય અને અધ્રુવીયને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ન હોય ત્યારે બંનેની ડાયપોલ મોમેન્ટ આપણને શું મળી p = 0 ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એટલે કહી શકીએ આપણે જ્યારે ધ્રુવીય અને અધ્રુવીય એમ બંને પ્રકારના ડાઇલેક્ટ્રિકને
સામાન્ય સ્થિતિમાં હોય, સામાન્ય સ્થિતિમાં એટલે શું કહેવાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન લગાડેલું હોય, એટલે ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક બંને પ્રકારના ડાઇલેક્ટ્રિક જ્યારે સામાન્ય સ્થિતિમાં અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ન હોય ત્યારે બંને ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, એની પાસે વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે નહીં, એટલે વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા કહી શકીએ કે ડાયપોલ મોમેન્ટ છે એ શું થાય છે, 0. પણ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એટલે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એમ બંનેને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, ડાયપોલ મોમેન્ટ P ધરાવે છે. એટલે ત્યારે જ્યારે તમે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય બંને ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, તેના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જણાવો ત્યારે તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પછી આગળ જોઈએ, જ્યારે ડાયપોલ મોમેન્ટ ધરાવે એટલે હવે શું થયું કે આપણે જોયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બંનેના ડાઇલેક્ટ્રિક પદાર્થ જે બંને છે ધ્રુવીય અધ્રુવીય બંને પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા તો બંને પાસે કઈ ડાયપોલ મોમેન્ટ આવી, તો ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, P ધરાવે છે, P q 2a ધરાવે છે, એટલે બંનેની કઈ વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે આપણને મળે છે. તો જ્યારે ડાયપોલ મોમેન્ટ ધરાવે એટલે એની કઈ ડાયપોલ મોમેન્ટ ચાર્જ માત્રા હોય, વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા જ્યારે બંને ડાઇલેક્ટ્રિક પદાર્થને મળે છે તો તેને શું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. ત્યારે તે બંને ડાઇલેક્ટ્રિક નું શું થયું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો એટલે શું ધરાવે, ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય તેને ડાયપોલ મોમેન્ટ મળવાની છે, ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, અને ડાયપોલ મોમેન્ટ જેવી રીતે પ્રાપ્ત કરે તો તે જે સ્થિતિ થાય એને શું કહેવાય, આપણે એ બંને ડાઇલેક્ટ્રિક નું શું થયું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. ડાયપોલ મોમેન્ટ ધરાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય, ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીભવન એટલે ઇંગ્લિશમાં કહીએ તો પોલરાઇઝેશન. અને ધ્રુવીભવનની વ્યાખ્યા છે કે એકમ કદ દીઠ પ્રેરિત ચાર્જ માત્રાને શું કહીએ છીએ આપણે, ધ્રુવીભવન કહીએ છીએ, પોલરાઇઝેશન કહીએ છીએ. અને ધ્રુવીભવનને આપણે P વડે દર્શાવીએ છીએ. અને ધ્રુવીભવન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ના સમપ્રમાણમાં શું છે, ધ્રુવીભવન P. હવે કઈ રીતે આપણે જોઈએ, માનો કે તમે ક્યાંકથી બહારથી કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ લાવ્યા છો, આ બહારથી આપણે ખરીદીને ડાઇલેક્ટ્રિક પદાર્થ લાવે છે. હવે આની ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ, માનો કે 100 મૂલ્ય છે, 100 વોલ્ટ, 100 મૂલ્યનું આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આની ઉપર લગાડીએ છીએ. એટલે આની ઉપર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે 100 મૂલ્યનું લગાડ્યું આ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર, તો આપણને આની ઉપર ધ્રુવીભવન કેટલું મળ્યું, માનો કે 50 મૂલ્ય જેટલું, 50 ના મૂલ્ય જેટલું આપણને ધ્રુવીભવન મળ્યું. 100 વોલ્ટનું આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ બહારથી લાવ્યા છે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડીએ છીએ 100 જેટલા મૂલ્યનું, તો આની ઉપર આપણને જે ધ્રુવીભવન મળે છે ડાયપોલ મોમેન્ટનું એ કેટલું મળે છે, આપણને 50 મૂલ્ય જેટલું મળે છે. પણ આપણે એક બીજો પદાર્થ લાવીએ છીએ, એના ઉપર પણ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર શું લગાડીએ છીએ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ છીએ. મૂલ્ય કેટલું, આનું પણ 100, ઓલાનું પણ 100 જેટલું લગાડ્યું, આની ઉપર 100 જેટલું લગાડ્યું. પણ આમાંથી આપણને જે ધ્રુવીભવન થતા જે આપણને સસેપ્ટિબિલિટી મળે છે એ કેટલી મળે છે, સસેપ્ટિબિલિટી કેટલી મળે છે, ઓલા કરતા વધારે મળે છે, માનો કે 70 મળે છે. તો કહી શકીએ કે આના પ્રમાણમાં આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની સસેપ્ટિબિલિટી વધારે સારી છે. સસેપ્ટિબિલિટી કોને કહેવાય જોઈએ, અહીં આપણને શું કીધું છે, ધ્રુવીભવન છે એ બાહ્ય ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. ધ્રુવીભવન P એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ના સમપ્રમાણમાં છે, એટલે P ચલે છે E લખ્યો. હવે આ ચલે છે અચળાંક દૂર કરીએ તો P બરાબર અચળાંક દૂર કરતા આપણને P નો એક અચળાંક મળે છે chi E. આ ચલે છે નિશાની દૂર કરો આપણે બરાબર લખ્યું P બરાબર, તો આ ચલે છે ની જગ્યાએ શું લખશો, P નો અચળાંક chi E, અને શું કહેવાય chi E, x નથી chi છે, chi અને E, chi E into P. જે chi છે એને શું કહેવાય, વિદ્યુતીય સસેપ્ટિબિલિટી કહેવાય. chi ને શું કહેવાય, વિદ્યુતીય સસેપ્ટિબિલિટી. અને chi છે ડાયપોલ નો લાક્ષણિક અચળાંક છે, એટલે P ડાયપોલ નો લાક્ષણિક અચળાંક કોણ છે, chi E.
અને તે પરિમાણ રહિત છે, એનું કોઈ પરિમાણ નથી એટલે શું થાય m0 l0 અને t0 પરિમાણ નથી એટલે m0 l0 શું થશે t0 થશે. અને મેં તમને કીધું કે સસેપ્ટિબિલિટી કહેવાય છે કાઈ ડાયપોલની શું છે સસેપ્ટિબિલિટી છે. સસેપ્ટિબિલિટી નું મૂલ્ય દ્રવ્યની જાત અને મૂલ્ય પર આધાર રાખે છે. દ્રવ્યની જાત અને મૂલ્ય પર આધાર રાખે છે. ઈ મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ઈ જ વસ્તુ કે જ્યારે એક આપણે બહારથી ડાઇલેક્ટ્રિક પદાર્થ લાવીએ છીએ, માનો કે આ પેલો ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે લાવ્યા છીએ, હવે આની ઉપર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 100 જેટલા મૂલ્યનું લગાડીએ છીએ. એટલે માનો કે 100 વોલ્ટ જેટલું આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાવીએ, 100 જેટલું મૂલ્ય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, એમાં આપણે આને મૂકીએ ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો આમાંથી મળતી સસેપ્ટિબિલિટી જે કાઈ આપણો ડાયપોલનો લાક્ષણિક અચળાંક છે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી એ આપણને કેટલી મળે છે, માનો કે આમાંથી કેટલી મળે છે આપણને 50 જેટલી મળે છે. એ જ ટાઈમે આપણે બીજો ડાઇલેક્ટ્રિક પદાર્થ લાવીએ છીએ, તેના પર પણ આના પર જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હતું એટલું જ વિદ્યુત ક્ષેત્ર આના ઉપર લગાડશું 100 જેટલું જ તે, પણ આમાંથી જે આપણને સસેપ્ટિબિલિટી મળે છે તે 70 મળે છે અને આમાંથી 50 મળે છે. તો વધારે સસેપ્ટિબિલિટી કોની આની થઈ, તો આપણે શું કીધું સસેપ્ટિબિલિટી નું મૂલ્ય દ્રવ્યની જાત અને મૂલ્ય પર આધાર રાખે છે. તો આપણે કહી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્રથી પ્રબળ સમપ્રમાણમાં છે, જ્યારે આ છે થોડુંક આની કરતા નિર્બળ છે. તો સસેપ્ટિબિલિટી નું મૂલ્ય કોની દ્રવ્યની જાત અને મૂલ્ય પર આધાર રાખે છે, એનું મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું. અને આમાં કાઈ માં જે આ ઈ છે એ એક વિદ્યુત છે, વિદ્યુત ઈ વડે દર્શાવ્યું છે, એટલે કાઈ ઇન્ટુ ઈ નથી, આ કાઈ છે, આ નીચે આને સહગુણક છે, એટલે કાઈ ને શું કહીશું આપણે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી કહેશું. તો આ થઈ ગયું આપણું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક.